તંત્રની બેધારી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળ્યો। તારીખ પે તારીખ જેવો ઘાટ ઘડા બાબરમાં કાચા દબાણો દુકાનોના શેર ઓટલા હટાવવા અને પાકા દબાણોને દૂર કરવા બાહેધરી પત્રક લઈને હટાવતા તંત્ર સામે ભેદભાવની નીતિના આક્ષેપો। 18 મીટરમાં આવતા દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું। 24 મીટરમાં આવતા પાકા દબાણકારોને 4 દિવસની મુદત આપતા લોકોમાં રોષ। બાબર શહેરમાં સ્ટેટ હાઈવે પરના કાચા પાકા દબાણો દૂર કરવા માટે કેટલાક મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ વારંવાર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસો ફટકારી હતી, જેના કારણે 18 મીટરમાં આવતા મોટાભાગના દબાણો સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા। બાબરમાં દબાણ હટાવ ઝુંબેશ ક્યારે આવશે તેવી ચર્ચાઓનો શુક્રવારે દબાણો હટાવવા તંત્ર કામે લાગતા અંત આવ્યો હતો। શુક્રવારે બાબર શહેરમાં સ્ટેટ હાઈવે પરના ગાય સર્કલથી લઈને ન્યૂ એપીએમસી માર્કેટના ગેટ સુધીના બંને બાજુના કાચા પાકા દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી। ડ્રોનની મધ્યમથી 18 મીટર અને 24 મીટર દબાણો માપવામાં આવેલા હતા। 18 મીટર દબાણો મોટાભાગે સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા। 24 મીટરમાં આવતા દબાણોને વહીવટી તંત્ર દ્વારા માત્ર ઓટલાઓ તેમજ દુકાનના શેડના દબાણો તોડી પાડ્યા હતા, જ્યારે 24 મીટરમાં આવતા પાકા દબાણ ઉપર વહીવટી તંત્રએ રહેમ નજર રાખી નોટિસ આપી એક મોકો આપ્યો હતો કે દિન 4માં દૂર કરવા બાહેધરી આપી પત્ર લેવામાં આવ્યો હતો અને દબાણકારો પાસેથી બાહેધરી લીધી હતી, જે કારણે 18 મીટરમાં આવતા દબાણો દૂર કરી રોજગારી મેળવતા નાના ધંધાદારીઓના તંત્રની ભેદભાવ નીતિ સામે આક્રોશ ફેલાયો હતો। તેમજ 24 મીટરમાં આવતા માલિકની દુકાનદારોના ઓટલા તેમજ શેડ તોડવામાં આવતા દુકાનદારને નુકસાની વેઠવાનો વાર આવ્યો। તેમજ તંત્ર દ્વારા વર્ષમાં 2 વાર ગાય સર્કલથી ન્યૂ એપીએમસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી ન કરતા લોકોમાં રોષ જોવા મળ્યો। તેમજ વારંવાર લારી ગલ્લા તેમજ શેડ હટાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નાના ધંધાદારીઓની રોજીરોટી હાલ તો છીનવાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે। તેમજ દુકાનદારના ઓટલા તોડતા હાલ તો 2000 થી 10,000 સુધીનું નુકસાન દુકાનદારોને જોવા મળી રહ્યું છે। રિપોર્ટર યોગેશ જોશી, બાબર, એજીપી ન્યૂઝ ઇન્ડિયા। 18 મીટર સુધી આપણે રોડથી 18 મીટર સુધીનો એ આપણે લાલ લાઈનનો પટ્ટો મારેલો છે, ત્યાં સુધી તો કોઈ પણ કાચું કે પાકું કોઈ પણ દબાણ રહેવું જ નથી। અને 18 થી 24 મીટર છે તો ત્યાં સુધીમાં કાચું દબાણ કોઈ જ નહીં। માનો કે લારી ગલ્લા છે તો એને હટાવી દેવાની, પણ માનો કે અમુક દુકાનો હશે કે જેનું શેડ અથવા દિવાલ એવું ખાલી થોડું આવતું હશે તો એ હું તો જોડે જોડે જ ચાલતો હોઈશ અને એક બાજુ મામલતદાર સાહેબને એ પણ હશે, એટલે મને એકવાર કન્સલ્ટ કરજો કે આ તોડવું કે નહીં। જે પાકું દબાણ છે 18 થી 24 મીટરની અંદર આવે છે, આપણે છે ને સ્થળ પર તમે જશો એટલે 2 પટ્ટા મારેલા છે, એક 18 મીટરનો અને 24 મીટર, એટલે 24 મીટરની 18 મીટરમાં હોય તો તમારે કંઈ કોઈને કંઈ પૂછવાનું જ નથી, સીધું તોડી નાખવાનું। જો 18 થી 24 ન હોય અને થોડો પાર્ટ આવતો હોય તો પહેલાં મને એકવાર કન્સલ્ટ કરજો અને પછી કરજો, અને જેસીબી ટોટલી તમારા કંટ્રોલમાં જ રહેવી જોઈએ, બીજા કોઈ ના। એટલે સુંદરસિંહજી તમે અને અહીંયાથી તમે એટલે નાયબ મામલતદાર અને એસઓ બંને જોડે મળીને જેસીબીને ટૂંકમાં કંટ્રોલ કરશે અને તમારા ઓર્ડર પર જ કામ કરે। એકવાર તમે પોતપોતાનો જેસીબી છે એના ડ્રાઈવર જોડે વાત કરી લેજો અને એ જવાબદારી તમારી। પછી આપણે લેબર કેટલા છે તો એની અંદર 18 કે 24 મીટર કેટલું હટાવવાનું છે? આજરોજ માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ સુઈગામના માર્ગદર્શન નીચે બાબર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દબાણો અગર લારી ગલ્લા અગર બિન અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18 થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે। સાહેબ, જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? હા, આ ટેમ્પરરી જે માણસો છે, લારી ગલ્લાવાળા હોય, ફેરિયાઓ હોય, ફળાદીના માણસો હોય, એના માટે નગરપાલિકાના કાર્ય વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે। કેટલા સમયમાં આ રોડની કામગીરી શરૂ કરવામાં આવશે? રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓ જોડે ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રીટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે, ટેન્ડર હજી સેન્કશન થયું નથી, રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે। તો 18 થી 24 કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પછી કરે એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે। અમારા માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ જ્યારે ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે। ઓકે સર।